પડશે। આ કયા વિભાગનો ડેપો છે અને કેટલા વૃક્ષો એવા છે તેમાં મરી ગયા છે થેલીની અંદર જ? એવી રીતે ડાયરેક્ટ ના આપી શકું મેં, સોરી પણ આ તમારો જ છે વિભાગનો તો? સોરી કેમ એવું? મરી નહીં ગયા, કોણ મરી ગયું છે? રોપણ હમણાં મરી- પ્લાન્ટેશન નવેસરથી પ્લાન્ટેશન થાય, તમે જે કહો આ છો, બધું તમારે જ નવેસરથી કહેવામાં આવે નર્સરી તો- બનાવવાની હોય એની માટે માટી આવી છે। હવે પાછા થેલી ભરશું, બિયા નાખશું ને બધા ફૂટશે। આ જૂના છે, મરી ગયા છે। એવી રીતે ડાયરેક્ટ ઇન્ટરવ્યુ ના કરાય, એવી રીતના પૂછીને બધું કરાય। આ કયા વિભાગનો ડેપો છે એ તો કહો? આ બોર્ડ મારેલું છે જ છે કે બીજો છે? છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જીતપુરા પાસે સામાજિક વનીકરણ વિભાગનો વૃક્ષ ઉછેર કેન્દ્રનો આવેલું છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, વૃક્ષ ઉછેર કેન્દ્રની અંદર રોપાઓ છે તે મરી રહ્યા છે। આ રોપાઓની માવજત સામાજિક વનીકરણ વિભાગના અધિકારીઓ લેવાની હતી, પરંતુ કાળજી લેવામાં નથી આવી। તેઓના જ વૃક્ષ ઉછેર કેન્દ્રની અંદર વૃક્ષો મરતા હોય ત્યારે વાવણી કરેલા વૃક્ષોની શું સ્થિતિ હશે તે તો તપાસનો વિષય છે। હજારો વૃક્ષો આ વૃક્ષ ઉછેર કેન્દ્રની અંદર મરી રહ્યા છે, ત્યારે અધિકારીઓએ જે માવજત કરવાની હોય છે તે માવજત કરાતી નથી, અને જે વૃક્ષો મરી રહ્યા છે તેની પાછળ કોણ જવાબદાર છે? લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, ત્યારે વૃક્ષો મરી રહ્યા છે ત્યારે ખાતર અને અન્ય ચીજ વસ્તુઓ જે વૃક્ષોને માવજત કરવાની તે કરવામાં નથી આવતી તેવું લાગી રહ્યું છે। રફીક ધણીવાલા, ન્યૂઝ રૂમ, છોટાઉદેપુર।